નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે। આપની સાથે મિત્રો હું છું આરતી। જે આપણે આનંદથી શીખીએ છીએ તેને ક્યારેય ભૂલતા નથી। આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ। તો ભાગ્ય દર્પણમાં રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા। હેમિલભાઈ, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। નમસ્કાર। નમસ્કાર। સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવો। આજે તારીખ 21/12/2024 શનિવાર, માક્ષર વદ છઠ તિથિ છે 12 અને 22 મિનિટ સુધી। પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે 30 અને 14 સુધી, પછી ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે। પ્રીતિ નામનો યોગ છે અને વિષ્ટિ નામનું કરણ છે। આજની રાશિ છે સિંહ, કે જેના નામાંક્ષર છે મ અને ટ। દિન વિશેષ જોઈએ તો વિષ્ટિ 12-22 થી 25-11 સુધી છે। જી, આપણી સાથે દર્શક મિત્ર સુનીતાબા જોડાઈ ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। મારા દીકરીનો જન્મ છે 23/12/2001। ફરીવાર જન્મ તારીખ જણાવો। 23/12/2001। જી, જન્મ સમય શું છે? જન્મ સમય સવારે 1:15। જન્મ સ્થળ જણાવો। જન્મ સ્થળ ડોંબિવલી, મુંબઈ। પ્રશ્ન જણાવો આપનો। હા, એમાં એવું છે, મારી દીકરીનું 24 વર્ષ છે, તો એના કેરિયર માટે હમણાં ફોકસ કરીએ કે એના લગ્ન જીવન માટે વિચાર કરીએ, એના માટે પ્રશ્ન છે। જી, તો સૌ પ્રથમ તો એનો જન્મ દિવસ નજીક છે એટલે એની પણ શુભકામનાઓ આપી દઈએ। અને ખાસ કરીને તમે જે બે પ્રશ્ન પૂછ્યા છે, તો બંને પ્રશ્ન માટે એટલું કહેવાય કે હાલમાં એ પોતે જો કેરિયર બનાવવા માટે પ્રયત્નશીલ હોય તો એમાં થોડીક વધુ મહેનત કરવી ઈચ્છનીય બને છે। કારણ કે એને 2025માં અને 26માં કેરિયરને લગતી કોઈ સારી વાત બને અથવા સારી તક મળે તેવું લાગી રહ્યું છે। અને આગળ જો એના જે બીજો પ્રશ્ન છે એના માટે ચર્ચા કરીએ તો કોઈ સારી જગ્યાએ વાતચીત તો તમારે કરતા રહેવું જ, અને એ દરમિયાન કોઈ તમારા મનની ઈચ્છા મુજબના પાત્ર સાથે વાત નક્કી થતી હોય તો તેમાં પણ આગળ વધવાની તમારે વૃત્તિ રાખવી ઈચ્છનીય છે। કારણ કે બંને માટે સમય સારો છે, એટલે જો કારકિર્દીમાં ધ્યાન આપે અત્યારે તો એ વધુ યોગ્ય દેખાય છે। અને સારું પાત્ર મળે એના પ્રયત્ન કરવાના, અને મળે તો તે અંગે પણ વિચાર કરવો અગત્યનો છે। આ હેતુથી જો તમે પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને જ તમારા કુળદેવીને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં જઈ અને માતાજીને પણ મહિનામાં એકવાર મંદિરમાં જઈ અને પ્રાર્થના કરી અને ત્યાં પણ માતાજી અંગે આ વાત કરશો તો બંને અંગે હાલમાં સમય જે સારો ચાલી રહ્યો છે, તો એમની કૃપાથી બંને કાર્ય સારી રીતે પણ સંપન્ન થઈ શકશે। જી, દર્શક મિત્ર અરવિંદભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો। 16/9/94। 16/9/94। હા, અને જન્મ સમય સાંજના 8 વાગે। જી, જન્મ સ્થળ શું છે? જન્મ સમય જામનગર જીરો, જામનગર। પ્રશ્ન જણાવો આપનો। એ ધંધામાં કઈ જો એવું સેટિંગ નથી આવતું, હાર્ડવેર નું કરે, ભાગમાં હાલે, જુદું કરી કે બીજે શું કરે, શું કરવું એમ? જી, જો હાલમાં તમારો જે પ્રશ્ન છે એ અંગે વિચાર કરીએ તો હજી 6-1 મહિના થોડીક ધીરજ રાખો એ વધુ સારું છે। એટલે તમે જે પણ અત્યારે પ્રવૃત્તિ કરતા હોય એ કોઈની સલાહ સૂચન માર્ગદર્શનથી ધીરે ધીરે કરો। જૂન મહિના પછી પરિસ્થિતિ તમારી ધીરે ધીરે સુધરે તેવું લાગી રહ્યું છે, એટલે એમાં પણ થોડી ધીરજ તમને રાખવી અગત્યની છે।
એટલે તમને એ પછી તમારી મહેનત અને તમારા આયોજન મુજબના ફળ મળતા જાય અને કદાચ થોડી પ્રતીક્ષા વધારે પણ કરવી પડે, પણ 26માં પણ તમને અનુકૂળતા વધુ દેખાય. તમે જે ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને તમારે પ્રાર્થના કરવી અને જ્યારે પણ સમય મળે ત્યારે નજીકના શંકર ભગવાનના મંદિરે જવું અને ત્યાં પણ પ્રાર્થના કરવી, પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરવી એ તમારા માટે અગત્યનું છે. એટલે તમે થોડીક આ પ્રકારની ભક્તિ કરો, ધીરજ રાખો અને ગણતરી મુજબ કામ કરશો તો તમારું આયોજન મુજબ કામ ધીરે ધીરે આગળ વધે તેવું કહી શકાય. જી લાલજીભાઈ આપણી સાથે જોડાયા છે. જન્મ તારીખ જણાવો, જેમની માટે પ્રશ્ન છે. 10-59. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 10-59. ફરીવાર જણાવજો. 10-59. નથી ખ્યાલ આવતો. ખ્યાલ નથી આવી રહ્યો. ફરીવાર જન્મ તારીખ આપની ક્લિયર જણાવો. 10-59. 1-10-59. હા, જન્મ સમય શું છે? જન્મ સમય તો નથી માલુમ, પણ મારે પૂછવું છે કે શનિ કે મંગળ કોઈ પહેરી શકાય એમ. શું શનિ કે મંગળ કોઈ પહેરી શકાય એમ. ખ્યાલ નથી આવતો તમારા પ્રશ્નનો. જન્મ સમય નથી શનિ કે માલુમ. મંગળનું પહેરી શકાય, કઈ નંગ કે વીંટી એવું કંઈક એવું એમનું કહેવું છે. પહેરી શકાય એવી રીતે કઈ કોઈ પ્રશ્ન? નંગ પહેરવાની વાત છે? હા, હા, જો નંગ પહેરવા માટે તમારે હાલમાં થોડી ઉતાવળ ન કરવી. સૌ પ્રથમ તમે જે શનિ અને મંગળ પહેરવા બાબતે વાત કરો છો તો બંને પહેરવાની તો કોઈ જરૂરિયાત લાગતી નથી. છતાં પણ જો આ બંને ગ્રહને અનુલક્ષીને વાત કરીએ તો તમે દરરોજ જે હનુમાનજીની ભક્તિ કરશો ને તો પણ તમારા માટે વધુ અનુકૂળ છે. કારણ કે કોઈ પણ નંગ લો એ નંગ તમને કેવો અનુકૂળ આવે છે, એ શું છે શું નહીં, આખી એક ગણતરી હોતી હોય છે. એ પછી લઈ એના પર થોડા જાપ કરીને પછી ધારણ કરવાનો હોય છે. એટલે હમણાં જો શક્ય હોય તો તમે હનુમાનજીની ભક્તિ પર ધ્યાન વધુ આપો, એ વધુ અગત્યનું છે. જી આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે. વિનોદભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. 17-9-1954. જન્મ સમય શું છે? જન્મ સમય સાંજના 7 વાગે. જન્મ સ્થળ જણાવો. એમાં ગોધરા. જી, પ્રશ્ન જણાવો આપનો. એ ખેતરના રસ્તા માટેની અરજી 3 વર્ષથી ચાલે છે, પણ હજુ નિકાલ નથી આવ્યો. ક્યારે આવે? જી, જો તમારા માટે જે આ પ્રશ્ન જે છે એના માટે એટલું કહી શકાય કે એના માટે જે પણ તમારે પ્રયત્ન કરવાના હોય ધીરજ રાખીને કરો. કારણ કે તમારે ધીરજ અને માર્ગદર્શનથી આગળ વધવાની જરૂર છે. અને કદાચ એવું પણ બને કે 2025ના મધ્યમાં તમને આનો કોઈ સરખો પ્રત્યુત્તર મળે પણ ખરો. એટલે તમે ધીરે ધીરે પ્રયત્ન કરો, એ વધુ અગત્યનું છે. એટલે તમે જે પણ ભગવાનની દરરોજ જે પૂજા કરતા હોય એમાં તમે પ્રાર્થના કરો તો જેથી કરીને આગળ જે ગ્રહયુગ સુધારા તરફી દેખાઈ રહ્યા છે એમાં તમારું કોઈ કાર્ય થઈ શકે. જી જ્યોતિબેન આપણી સાથે જોડાયા છે. જ્યોતિબેન, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હા, 31-1-1997. જન્મ સમય શું છે? દિવસે 2 અને 16. જન્મ સ્થળ જણાવો. રાજકોટ. જી, પ્રશ્ન જણાવો આપનો. હા, લગ્ન બાબતે કે મેરેજ ક્યારે થશે? જી જો લગ્ન બાબતે એટલું કહી શકાય કે હાલમાં તમે પ્રયત્ન કરો, સમય થોડોક મધ્યમ છે. એટલે તમારે જ્યાં પણ વાર્તાલાપ કરવાની હોય તે અંગે થોડાક પ્રયત્ન કરો, વ્યવહારુ અભિગમ રાખો, એ તમારા માટે અગત્યનું છે. એના માટે ખાસ કરીને એવું કહેવાય કે 2025ના અંતમાં એટલે ઓક્ટોબર 2025 પછી પરિસ્થિતિમાં ધીરે ધીરે સુધારો આવે. કોઈ જગ્યાએ વાત ચાલતી હોય નક્કી થવા લાગે તેવા યોગ બને અને કદાચ 2026માં પણ એનું ફળ મળે તેવું બને. માટે તમે લગ્નયોગ અંગે જ્યાં પણ વ્યવહારુ અભિગમ હોય ત્યારે ધીરજ રાખી અને વાર્તાલાપ કરો. પાત્ર સારું મળે એવા પણ ચાન્સીસ છે. એટલે કંઈ પણ જાતની ગભરાટ કે ઉતાવળ કર્યા વગર વ્યવહારુ અભિગમથી પાત્રના વિચાર જાણીને આગળ વધો, એ વધુ અગત્યનું છે. આ હેતુથી જો એ પોતે
દરરોજ જે સવારે ગણપતિ દાદાનું કોઈ પણ મંત્રનું રટણ કરશે અથવા પાઠ કરે તેમજ કુળદેવીને પ્રાર્થના કરશે એ એના માટે વધુ અગત્યનું કહી શકાશે. જી હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. મેષ રાશિ કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. કાર્યમાં થોડીક વ્યસ્તતા આજે તમને વધુ જોવા મળે તેવું બને. થોડીક ધીરજ પણ કામકાજમાં રાખવી જરૂરી છે, જેથી કરીને કામમાં કોઈ અવઢવ ન થાય. થાકની લાગણી પણ આજે તમને દિવસ દરમિયાન વધુ જોવા મળે. વૃષભ રાશિ, નામાંક્ષર છે બ, વ, ઉ. કોઈ જગ્યાએ આકસ્મિક લાભ થાય અથવા પોતાના મનની કોઈક વાત રજૂ થાય અથવા સાંભળવા મળી જાય તેવા યોગ બને છે. સાહસ વૃત્તિ આજે તમારા સ્વભાવમાં વધુ જોવા મળે, એને કારણે સારી અસર તમારી દિનચર્યા પર, કામકાજ પર પણ પડે. લોકો સાથે આજે તમને સુમેળ વધુ જોવા મળે, કંઈ પણ જાતની મિલન મુલાકાતમાં તમને ઉત્સાહ પણ વધુ રહે તેવું બની શકે. મિથુન રાશિ, આ જાતકોને આજે તેમના કામકાજમાં ધીરજ રાખવી સારી. જેટલી ધીરજ રાખશો એટલી અનુકૂળતા વધે. વિદેશને લગતું કંઈ પણ કાર્ય કરવાનું હોય એ કાર્ય આજે કરવું પણ હિતાવહ છે. ધાર્મિક વૃત્તિ પણ આજે વધુ જોવા મળી શકે. જી તો હેમિલભાઈ, આગળ કર્કસિંહ અને કન્યા રાશિના જાતકોનું આજનું રાશિ ભવિષ્ય શું કહે છે તે જણાવો. કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. કાર્યભાર આજે તમારા પર થોડોક વધુ દેખાય તેવું બને. આરોગ્યમાં ક્યાંક સુધારો આવે, કોઈ સારી વાત બને તેવું પણ જણાય. જૂના સ્મરણો કોઈ પણ કારણસર તાજા થાય તેવું બને. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ. થાકની અસર તમારા પર વધુ વર્તાય. મજાક કરવાની વૃત્તિથી દૂર રહેવું એ આજે જરૂરી છે, કારણ કે નિર્દોષ ભાવે પણ કોઈની લાગણી ના દુખાય તેનું ધ્યાન રાખવું પણ અગત્યનું છે. નવું જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ. સાહસ વૃત્તિ આજે તમારા વિચારોમાં, કામકાજમાં વધુ જોવા મળે. કોઈ અગત્યની મુલાકાત કરવાની હોય એમાં ચોકસાઈ રાખવી, કારણ કે તમારી સાહસ વૃત્તિની પ્રકૃતિ અથવા અતિ આત્મવિશ્વાસ ક્યાંય ખોટી ઇમ્પ્રેશન ઊભી ન કરે તેનું ધ્યાન રાખવું મુલાકાત દરમિયાન એ પણ જરૂરી છે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં પણ વધુ જોવા મળે. ઉતાવળ તમને કામકાજ બાબતે હોય કે અન્ય કંઈ પણ બાબતે આજે તમારી પ્રકૃતિમાં રહે માટે થોડીક શાંતિ પણ જાળવવી અગત્યની છે. તો હેમિલભાઈ આપણી સાથે જોડાયેલા રહેશે. ભાગ્ય દર્પણમાં આગળ પણ વાત કરીશું, પરંતુ હાલ સમય થયો છે એક બ્રેકનો. બ્રેક બાદ સ્વાગત છે. હેમિલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. દર્શક મિત્ર મોતીભાઈ આપણી સાથે જોડાયા છે, જેમની માટે પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જી મોતીભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? હાજી હાજી. જી, જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 14/10/91. આપનો અવાજ ક્લિયર નથી આવી રહ્યો. 14/10/91. 14/10/91. હાજી. જન્મ સમય શું છે? જન્મ 7 થી 7 સુમાર સાંજના. જન્મ સ્થળ જણાવો. જન્મ ભરૂચ જિલ્લો નબીપુર. જી, પ્રશ્ન જણાવો આપનો. તો ભાગ્ય કેવું એ માટે પૂછો છે. જી જી, જો આગળ ભાગ્યની વાત કરીએ તો એના માટે 2025ના મધ્ય પછી એટલે કે જૂન પછી થોડીક એને કોઈ સારી તક મળે અથવા એની કોઈ પણ પ્રવૃત્તિમાં રુચિ વધુ જાગે તેવું બની શકે ખરું. એટલે આગળ પણ એની જોવા જઈએ ને ભાગ્ય થોડુંક કોઈના સહયોગ માર્ગદર્શનથી
એ સતત આગળ આવી શકે તેવું બને. એટલે જો એને યોગ્ય સહયોગ અને માર્ગદર્શન મળે એ એના માટે ખૂબ લાભકારી સાબિત થઈ શકે. તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખતા હો એ ભગવાનને પ્રાર્થના કરો અને રાત્રે હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે અગત્યનું છે. આપણી સાથે અન્ય દર્શક મિત્ર જોડાયા છે, રમેશભાઈ, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. બેન ગુડ મોર્નિંગ. પહેલા તો આપના શાસ્ત્રીજીને મારે પ્રશ્ન જનરલ પૂછવો હતો કે સૂર્યનારાયણને હંમેશા જળ ચડાવવાથી કયું ફળ મળે છે, એટલું મારે શાસ્ત્રીજીને પૂછવું છે. જી, જે બહુ જ સારો વિચાર છે કે સૂર્ય ભગવાનને જળ ચડાવવું, પરંતુ એ વાતની તકેદારી રાખો કે જ્યારે તમે સવારે જળ ચડાવતા હો ત્યારે એ જળ જો નીચે ભૂમિ પર યોગ્ય જગ્યાએ પડતું હોય, એટલે કે ત્યાં આગળ જગ્યા સ્વચ્છ હોય અને એ જળ જ્યાં સુધી સૂર્યના પ્રકાશ નીચે લુપ્ત ના થાય ત્યાં સુધી કોઈની મર્યાદા રહેતી હોય તો એ જગ્યાએ જળ ચડાવવું વધુ ઈચ્છનીય છે. એટલે જળ ચડાવવા માટે પણ થોડોક આચાર વિચાર સમજવો જરૂરી છે. જળ ચડાવવાથી સૌથી અગત્યની વાત છે કે તમારામાં આત્મબળની પણ વૃદ્ધિ થાય, એટલે આત્મવિશ્વાસ તમારામાં વધે તેવું પણ બને. સૂર્ય તમારી કુંડળીમાં જે સ્થાનનો કારક બનતો હોય એને લગતું પણ કોઈ સારું ફળ મળે. અને એવું પણ કહેવાય છે કે જે સૂર્યની ભક્તિ કરે છે ને એને દારિદ્રતાથી મુક્તિ પણ મળે છે. એટલે એ માટે પણ થોડોક ફાયદો થઈ શકશે. એટલે તમે આ રીતે ભક્તિ કરશો તો ફાયદા ઘણા છે. એટલે જળ કેવી રીતે ચડાવવું એ તમે કોઈ સ્થાનિક વિદ્વાન પાસેથી જાણી લો, અને જેથી કરીને તમે ખૂબ જ શ્રદ્ધાથી જળ ચડાવશો તો ચોક્કસ તમને એના ફાયદા થશે, કારણ કે સૂર્ય ભગવાન આપણા પ્રત્યક્ષ દેવ છે. માટે જી, આપણી સાથે અનિરુદ્ધભાઈ જોડે ગયા છે, જેમની માટે પ્રશ્ન છે, તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી અનિરુદ્ધભાઈ, જન્મ તારીખ જણાવો. 26/11/1966. જન્મ સમય શું છે? જન્મ સવારમાં 4:45 વાગે. જન્મ સ્થળ જણાવો. દ્વારકા. જી, પ્રશ્ન જણાવો આપનો. પ્રશ્નમાં એવું છે બેન કે લક્ષ્મી ઘણી આવે છે પણ ટકતી નથી. જી જી, હવે આવક સારી છે અને તમારે કદાચ ખર્ચના યોગો ઊભા થઈ જાય એવું બને છે. માટે હાલમાં તમે જે પ્રશ્ન કીધો એ મુજબ ગણતરી કરવા જઈએ તો તમે તમારા નજીકમાં કોઈ પણ મંદિર હોય એ મંદિરમાં તમે મહિનામાં એકવાર જો દર્શન કરવા જાઓ અને ત્યાં આગળ ભગવાનને કોઈ એક ફૂલ અર્પણ કરો, પુષ્પ, અથવા તમે ત્યાં તેની દાન પેટીમાં કંઈ પણ 5 રૂપિયા, 10 રૂપિયા કે 20 રૂપિયાની નોટ અર્પણ કરી અને ભગવાનને તમારા ખર્ચા પર અંકુશ રાખવા માટે પ્રાર્થના કરશો એ વધુ અગત્યનું છે. તદુપરાંત બહાર જે પીપળાનું વૃક્ષ હોય એને જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરવી, જેથી કરીને તમને આમાં તમારા આશીર્વાદ પણ પિતૃના મળે. અને પીપળાના વૃક્ષમાં પણ એવું કહેવાય છે કે મૂળમાં, થળમાં, ડાળીમાં, પાનમાં કૃષ્ણના વિવિધ સ્વરૂપે વાસ છે. એટલે તમને એના પણ આશીર્વાદ મળી જશે. એટલે તમે થોડીક આ રીતે શ્રદ્ધાથી ભક્તિ કરો એટલે તમને ખર્ચ પર નિયંત્રણ થાય તેવું કહી શકાય. એટલે જ્યારે પણ મહિનામાં એકાદ વાર સમય મળે ત્યારે મંદિરે જઈ ભગવાનને એક પુષ્પ અર્પણ કરશો અને પ્રાર્થના કરશો તો ઘણી અનુકૂળતા મળી જશે. જી હેમિલભાઈ, આગળ રાશિફળ વિશે વાત કરીશું. તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવો. તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. તમને આજે વ્યવહારુ અભિગમ જોવા મળે. મન કોઈક જગ્યાએ કોઈ વાતથી અશાંત પણ વધુ થાય, માટે આજે શાંતિ જાળવવી પણ તમારા માટે અગત્યનું છે. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય. જૂના સ્મરણો તાજા થાય, જૂની યાદો આવે તેવું પણ બને. પરિચિતોને મળવાનું થાય, ધાર્મિક ભાવના થોડીક વધે તેવું બને. ધન રાશિ, મિત્રો સાથે આજે મુલાકાત તમારી વધી જાય. કામકાજમાં સમયનો વ્યય પણ આજે વધે. કામ ટાળવાનું મન થાય, બીજાને સોંપવાનું મન થાય તેવું બની શકે. તો હેમિલભાઈ, આગળ અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન વિશે જણાવો.
મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામમાં ધીરજ રાખવી એ અગત્યની છે. લોકો તરફથી સહાનુભૂતિ તમને વધુ જોવા મળે. કોઈ જગ્યાએ મતભેદ ભૂલવાની પણ તક મળે તેવું બને. કુંભ રાશિ નામાંક્ષર છે ગ સ શ. આજે ઉતાવળ કરવાની વૃત્તિ ના રાખવી એ અગત્યની છે. વ્યવહારુ અભિગમ જેટલો રાખશો એટલું તમારા માટે સારું છે. કોઈને વણમાંગી સલાહ પણ ન આપવી. મીન રાશિ નામાંક્ષર છે દ ચ ઝ થ. કોઈ જગ્યાએ મુસાફરી થાય તેવું બને. પરિચિતો સાથે પણ મુલાકાત થાય. કામકાજમાં ધીરજ રાખવી એ અગત્યની છે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ દર્શક મિત્રોની માહિતી અને માર્ગદર્શન આપવા બદલ આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. ત્યાં સુધી આપ જોતા રહો જીએસટીવી.